નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાડગીળ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ સિટીઝ પુરસ્કાર એનાયત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ બિહારના મોતિહારી ખાતે 7,200 કોટીથી વધુના વિકાસ પરિયોજનાઓનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશના 5.5 લાખ ગ્રામીણ સ્તરના ઉદ્યોગ સાહસિકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મુફ્ત તાલીમ આપવામાં આવશે. આ પહેલથી લગભગ 10 લાખ લોકોને કૌશલ્ય પ્રાપ્ત કરવાનું તક મળશે. નાસિકના દિંડોરી તાલુકામાં બાઇક અને મારુતિ ઓલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં 7 લોકોના મોત થયા. મરી ગયેલામાં 3 મહિલાઓ, 3 પુરુષો અને 1 નાનકડું બાળક સામેલ છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં સામાન્ય જનતા માટે સરકાર તરફથી વચનો સિવાય કાંઈ મળ્યું નથી તેવી ટીકા કરતા વિરોધ પક્ષના સભ્યોએ વિધાનસભા પરિસરની સીડીઓ પર આંદોલન કર્યું. રાજકોટનો ભવ્ય મેળો અનિશ્ચિતતામાં, રાઇડ્સવાળા હજુ પણ અવઢવમાં. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લામાં 4 બ્રિજ પર ભારે વાહનોને નો એન્ટ્રી, વૈકલ્પિક રૂટ જાહેર. રશિયાનો યુક્રેન પર મોટો હુમલો. રશિયાએ 400 ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ ખાર્કિવ, ક્રાઇવીરી અને વિનિત્સિયા પર મોટો હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઉર્જા સુવિધાઓને ભારે નુકસાન થયું. ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.